જાણીએ છીએ કે અયોધ્યામાં દશરથ રાજાને વિચાર આવે કે બસ હવે હું રામને રાજ્યાભિષેક કરાવી દઉં. ત્યારે વશિષ્ઠજી પાસે પૂછવા ગયા કે મહારાજ સારું મુહૂર્ત બતાવો, મારા રામને રાજ્યાભિષેક કરાવવો છે. ત્યારે કહ્યું મહારાજ એમાં મુહૂર્ત ન હોય. કેમ? તો કે જે દિવસે આ હૃદયમાં રામ રાજ્યની સ્થાપના થાય ને એ જ મોટામાં મોટો દિવસ કહેવાય. જે દિવસે રામ રાજા હૃદયમાં બની જાય, આપણા હૃદયમાં પ્રભુ નિવાસ કરી જાય, આપણા હૃદયમાં ભગવાન કૃષ્ણ નિવાસ કરી જાય, એ જ મોટામાં મોટો દિવસ છે. એનાથી મોટો દિવસ બીજો છે જ નહીં. બસ એમાં મુહૂર્ત ન કાઢો અને વિલંબ તો કરતા જ નહીં મહારાજ. વિલંબ ન કરશો. જો વિલંબ કરશો તો નક્કી નહીં પાછું થશે કે નહીં. એટલે કહ્યું કે મહારાજ કાલ ઉપર રાખીએ તો કાલ ઉપર એ બહુ મોડું કહેવાય હો. અને કાલ ઉપર છોડ્યું ને એટલે 14 વર્ષ લંબાઈ ગયા. આનો અર્થ એમ થાય કે તમને સત્કાર્ય કરવાની વિચાર આવે કે ભગવાનના નામ લેવાનો વિચાર આવે ને તો કાલ ઉપર ન છોડતા આજ થઈ જાય ને એવું જ કરજો. કાલ ઉપર છોડશો તો કાલ કોઈની થઈ, કાલ કોઈની થઈ નથી. काल करे सो आज कर, आज करे सो अब कर, अब करे सो अब घड़ी ज कर, वरना तू पछताएगा, प्राण जाएगा छू. કાલ કરે કાલ ઉપર નહીં છોડવા, આજ ઉપર. કાલ કોઈની થઈ નથી. ઘણી દુકાનમાં લખ્યું હોય આજે રોકડા કાલે ઉધાર. આપણે લખ્યું હોય દુકાનમાં એટલે આપણે એમ કહે કે આજે રોકડા કાલ ઉધાર, કાલ આવશું તો ઉધાર આપશો. હા, કાલ આવશો તો ઉધાર આપશો. એટલે આપણે કાલ જઈએ તો ન્યા સૂત્ર તો એ જ લખ્યું હોય. કાલ થઈ કોઈની, કાલ નથી થતું, આજ જ થાય છે. સત્કાર્ય કરવામાં કોઈ દી કાલ ન કરવું. હા, પાપ કરવાની ઈચ્છા થાય ને તો કાલ ઉપર છોડજો. અધર્મ કરવાની ઈચ્છા થાય તો કાલ ઉપર છોડવું. આજ નથી કરવું, કાલ કરશું એટલે એ નહીં થાય. એમ નામ લેવાની, સ્મરણ કરવાની, સેવા કરવાની ઈચ્છા થાય તો બસ આજ જ કરી લેવું, કાલ ઉપર. આ દશરથ રાજાએ કહ્યું કે કાલ ઉપર રાખીએ. વશિષ્ઠજી કે તો નક્કી નહીં કઈ થાય કે ન થાય. ખરેખર ન થયું. આખી રાતમાં તો બધું બદલાઈ ગયું, તંત્ર બદલાઈ ગયું. એક જ રાતમાં રાજ્યાભિષેક થવાનો હોય અને બીજે દિવસે આખી વાત બદલાઈ ગઈ. પરિવર્તન થયું. વરદાન મગાઈ ગયા, 14 વર્ષ વનવાસ, ભરતને ગાદી મળે, આવું કઈ કઈ માગ્યું આપણે બધા જાણીએ છીએ. સીતાજીને ખબર પડે ને સીતાજી સાથે આવે ત્યારે કૌશલ્યા માતા કહે છે કે દીકરી, તને નથી કીધું રામને રાજ્યાભિષેક કરવાનો કયો છે અને એને વનમાં જવાનું કહ્યું છે, તારે નથી જવાનું. તું તો પુત્ર વધુ છો, પુત્રથી વધારે તારો અધિકાર છે, તારે તો અહીંયા રહેવાનું છે. ત્યારે સીતાએ કહ્યું માં, રામ હોય ને ન્યા સીતા હોય અને સીતા હોય ન્યા રામ. વિચાર તો કરો, સવારે એના પતિ રાજ્યાભિષેક થવાનો હોય, એનો પતિ અયોધ્યાનો રાજા બનવાનો હોય અને એક રાતમાં બદલાઈ જાય અને એને વનમાં જવું પડે તો ઈ સીતા એમ ન કહી શકે કે આ બધું કેમ થઈ ગયું. હે, આપણે ફરવાનું નક્કી થયું હોય અને ન જાય તો કેટલી માથાકૂટ થાય આપણને ખબર છે. હા, આપણે ફરવાનું નક્કી કર્યું હોય ને તારીખ નક્કી થઈ હોય અને પછી ન જાય કેટલી કેવડા ઝઘડા થઈ જાય છે. ડિવોર્સ સુધી પહોંચી ગયા છે એના દાખલા મારી પાસે છે. ખાલી ફરવા ન ગયા એમાં. હો, આ ખોટી વાત નથી કરતો હું, સાચી વાત કરું છું. હા, ખાલી કેન્સલ થઈ ગયું. આ મહિને નહીં, આવતા મહિને જા. હું આટલું જ કીધું ને તા તો મહાભારત સર્જાઈ ગયું. મોટું મહાભારત. શીખો, શીખે, બસ આમાંથી આટલું જ શીખવાનું છે. અને જિંદગીમાં ખરેખર જે સ્ત્રી સીતાને વાંચી લે ને એની જિંદગીમાં કોઈ દી દુઃખ ન આવે. ખાલી સીતાને વાંચી લે, દુઃખ ન આવે.
સવારે રાજ્યાભિષેક થવાનો હોય, એનો પતિ રામ રાજા બનવાનો હોય ને એને વનવાસમાં જવું પડે, એટલે છતાંય હસતા મોઢે સ્વીકાર લીધું. માં કાંઈ વાંધો નહીં, અમે જશું. રામ રાજા બને કે ન બને એનો કાંઈ વાંધો નથી, પણ મારો પતિ જ્યાં હોય ત્યાં મારે જવું જોઈશે. એ વનમાં જાય તોય ભલે, અને અયોધ્યાના દરબારનો રાજા બને તોય ભલે, બધું જ સેમ છે.